Hi guys, કેમ છો બધા? This is me શ્રુતિ પંચાલ, GPSC rank 9 and આજે આપણે વાત કરીશું ઇકોનોમિક સર્વેની એટલે કે આર્થિક સર્વેક્ષણ. 29 જાન્યુઆરીએ ગવર્મેન્ટે આર્થિક સર્વેક્ષણ પબ્લિશ કરી દીધું. ઓકે, તો આર્થિક સર્વેક્ષણ અને બજેટનો મહા લેક્ચર આપણે અરેન્જ કર્યો છે. સોમવારે 2 વાગે તમને નોટિફિકેશન આવી જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, લાઈવ લેક્ચર રહેવાનો છે. બટ આજે આપણે છે ને એકદમ આમ શું કહેવાય સમજીએ કે ભાઈ આર્થિક સર્વેક્ષણ છે શું. ઓકે, તો બેઝિકલી 2025-26નું જે ફાઇનાન્શિયલ યર હતું એ યરની અંદર ગવર્મેન્ટના અલગ અલગ સેક્ટર્સે કેવું પરફોર્મ કર્યું છે, બરાબર. ઇકોનોમી જે છે એની અંદર એમ્પ્લોયમેન્ટ વધ્યું કે ઘટ્યું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધ્યા ઘટ્યા, આ આખું જે આપણી ભારતની અર્થવ્યવસ્થાની અંદર ગયા એક વર્ષમાં, છેલ્લા એક વર્ષમાં બધી વસ્તુઓ થઈ છે, બહુ જ ડિટેલમાં ડેટા સાથે ફેક્ટ સાથે આપવામાં આવ્યું છે. કેટલા પેજનો છે, કોઈ ગેસ કરી શકશો? 639 પેજીસનો છે આ આર્થિક સર્વેક્ષણ. મેં એના પહેલાં 3 પેજીસ ચેપ્ટર્સ વાંચી લીધા છે એન્ડ આગળ એની નોટ્સ પણ બનશે જે તમારી સાથે શેર કરવામાં આવશે. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. ઓકે, હવે આપણે ફોકસ કરીએ આનું જે પ્રીએમ્બલ છે એટલે કે પ્રસ્તાવના જે છે આર્થિક સર્વેક્ષણની, એમાં એક બહુ જ સરસ શ્લોક, એ લોકો દર વખતે કંઈકનું કંઈક કલ્ચરલ કોમ્પોનન્ટ મૂકે છે. આઈ થિંક લાસ્ટ ટાઈમ ઇટ વોઝ સમ તામિલ લાઇન, ધીસ ટાઈમ કંઠોપનિષદમાંથી યમ, રાઈટ, યમરાજ આપણે જેને કહીએ છીએ, યમ દ્વારા કહેવાયેલી આ એક પંક્તિ મૂકવામાં આવી છે. હું વાંચવાનો ટ્રાય કરું છું, પૂરેપૂરો પ્રયાસ કરું છું. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મે સૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરો અભિ પ્રેયશો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમા ધૃણીતે. હવે આનો અર્થ શું થાય? બહુ જ સરસ અર્થ છે, અર્થતંત્ર માટે લખ્યું છે, પણ હું કહીશ કે દરેક એસ્પિરન્ટની ઉપર આ લાગુ પડે છે. આનો અર્થ એવો થાય કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની સામે બે વિકલ્પ મૂકવામાં આવે, વેનેવર અ પર્સન હેઝ 2 ચોઇસીસ, એક છે ગુડ, બરાબર, સેકન્ડ છે કમ્ફર્ટ. તો જે મેચ્યોર માઇન્ડ છે એ શ્રેય એટલે કે ગુડને ચૂઝ કરશે અને જે ઇમમેચ્યોર માઇન્ડ છે એ પ્રેયને ચૂઝ કરશે એટલે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવવાનું. ઓકે, તો ધીસ ઇઝ વોટ ધીસ ઇઝ એકચ્યુઅલી સેઇંગ. અને લોંગ ટર્મની અંદર જેણે ગુડ ચૂઝ કર્યું છે એ જ વ્યક્તિ સક્સેસફુલ થશે. તો આઈ થિંક કે અર્થતંત્ર માટે તો બહુ જ સરસ રીતે લાગુ પડે જ છે. કેમ? કારણ કે અત્યારે જોવા જઈએ તો આપણી પાસે મુખ્ય 2 વિકલ્પ છે, બરાબર. આપણે યુએસએની જે શરતો છે એ માનીને ટેરિફ ઓછું કરાવી દઈએ, રશિયા જોડે સંબંધ બગાડી દઈએ, ક્યાં તો પછી ઈરાન સાથે સંબંધ બગાડી દઈએ. ઓકે, યુએનએસસીની અંદર પણ યુએસએ જે પણ રેઝોલ્યુશન પાસ કરે એમાં આપણે યસ વોટ કરતા જઈએ, બરાબર. ક્યાં તો પછી બીજો એક વિકલ્પ એ છે કે ભાઈ આપણે આપણા અર્થતંત્રને કોઈની ઉપર નિર્ભર ના કરીએ. ઇનિશિયલી શોક વેવ આવશે જે આપણે હમણાં જોયા ગયા વર્ષમાં, બટ આપણે ઇન્ટરનલ કન્ઝમ્પશન વધારવું છે, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ વધારવી છે, એગ્રીકલ્ચરને બેટર કરવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બેટર કરવું છે. આ બધી વસ્તુઓ જે છે ઇન્ડિયાના કમ્ફર્ટ ઝોનથી બહાર જઈને કરી રહી છે, ભલે યુએસએ સેન્કશન્સ લગાવે, રાઈટ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે આની અંદર. આજે આપણે આટલી જ વાત કરીશું, પણ અમેઝિંગલી રિટર્ન ઇકોનોમિક સર્વે છે એઝ ઓલવેઝ. એક પાર્ટમાં આવ્યો છે, એની થીમ શું છે એ પણ આપણે જોઈશું. કોણ પબ્લિશ કરે છે ગાઈઝ આ ઇકોનોમિક સર્વે? ઇટ ઇઝ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંડરમાં આવે છે, વિત્ત મંત્રાલયની અંડરમાં આવે છે આ. તો મંડે 2 વાગે આપણે મળીએ છીએ, ઇકોનોમિક સર્વે ડિટેલમાં ડિસ્કસ કરીશું અને એની સાથે સાથે બજેટ પણ આપણે ડિસ્કસ કરીશું. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. બહુ બધી બેચીસ નવી ચાલુ કરી રહ્યા છે, નવું બજેટ આવી રહ્યું છે, નવું યર સ્ટાર્ટ થઈ રહ્યું છે, અમે પણ ઘણી બધી નવી બેચીસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જો તમને આ બેચીસ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે એક ગૂગલ લિંક આપી છે, એ ફોર્મ ભરી શકો છો. એક નંબર આપ્યો છે નીચે, કોન્ટેક્ટ નંબર, એની ઉપર અમને કોલ કરી શકો છો.
ટેલિગ્રામ કે વોટ્સએપ પર પણ અમને મેસેજ કરી શકો છો. એન્ડ કઈ કઈ બેચીસ છે એ બજેટ આવી જાય ને પછી આપણે લઈને આવીશું તમારા માટે ખાસ. So thank you very much guys. See you soon. Bye bye.